અમદાવાદની ઝાયડસ હોસ્પિટલથી તજજ્ઞ તબીબ ડોક્ટર મિલન મહેતા દર શનિવારે ભુજ ખાતે સેવા આપવા આવે છે. અહીં તેઓ વિવિધ સમસ્યાથી પીડાતા દર્દીઓનું નિદાન કરીને તેમને સારવાર અંગે સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. ત્યારે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે શનિવારે વિવિધ રોગોના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સ્પાઇન સંબંધિત સમસ્યા, સાયટિકા, ઘૂંટણના દુખાવા, ન્યુરોપેથી, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તજજ્ઞ તબીબ ડોક્ટર મિલન મહેતા દ્વારા દર્દીઓને રોગો અને તેની સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કયા રોગમાં કઈ સારવારની જરૂર પડે તે અંગે પણ માહિતી પૂરી પાડી હતી. આ સાથે ઓપરેશન વગર સાજા થઈ શકે તેવી દવાઓનું માર્ગદર્શન આપી સલાહ આપી હતી. અમદાવાદ ઝાયડસ હોસ્પિટલથી અહીંયા ભુજ ખાતે સ્પેશિયલ ઓપીડીમાં દર મહિનાના પહેલા શનિવારે ઓપીડી સેવાઓ આપું છું. આજની ઓપીડી દરમિયાન ઘણા દર્દીઓને અમે જોયા, તપાસ્યા અને વિવિધ સમસ્યાઓથી પીડાતા અનેક દર્દીઓનું નિદાન કર્યું, જેવા કે સ્પાઇન સંબંધિત સમસ્યા, સાયટિકા, ઘૂંટણના દુખાવા, ઘૂંટણના આર્થરાઇટિસ, ફ્રોઝન શોલ્ડર, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, ન્યુરોપેથી, ડાયાબિટીક ન્યુરોપેથી, હર્પીસને કારણે થતા પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જિયા જેવા વિવિધ દર્દીઓને જોયા, એમને માર્ગદર્શન આપ્યું અને એમને આખો કસ્ટમાઇઝ પ્લાન બનાવીને કઈ સારવારની જરૂર પડે એ સારવારમાં કન્ઝર્વેટિવ થેરાપી એટલે કે કોઈ પણ પ્રકારના ઓપરેશન વગર ફિઝિયોથેરાપી, દવાઓ વગેરેની પણ સમજણ આપી. પેઇનની પણ ઘણા પેશન્ટને સ્પેસિફિક પ્રોસિજરની જરૂર હોય, કોઈ ઇન્જેક્શનની, રેડિયો ફ્રીક્વન્સીની, તો આ અંગે પણ માર્ગદર્શન આપ્યું. અને ઘણા દર્દી એવા પણ હોય છે કે જેમને ઓપરેશનથી જ સારું થાય, એ અંગે પણ અમે એમને સાચી સલાહ આપીએ છીએ. જુલાઈ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અષાઢી માહોલ જામવાની આશા વચ્ચે પણ કચ્છ જિલ્લાની ધરતી હજુ સુધી ચોમાસાના પ્રથમ વરસાદના ટીપા માટે તરસતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જૂન મહિનાના મધ્ય ભાગથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જતી હોય છે. દર વર્ષે જૂન માસના અંત સુધીમાં તો કાળે ડિબાંગ ઘટાઓ વચ્ચે ધરતીપુત્રોને હરખાવતો વાવણીદાયક વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ જતો હોય છે. પરંતુ આ વર્ષે કુદરત જાણે રૂઠી હોય તેમ નજારો તદ્દન બદલાયેલો છે. વૈશ્વિક સ્તરે જોવા મળતી અલ્નીનોની પ્રતિકૂળ અસરના કારણે ચોમાસું લાંબા સમય સુધી ખેંચાઈ ગયું છે, જેને પગલે સમગ્ર સરહદી જિલ્લામાં પાણી અને પશુધન માટેના ઘાસચારાની તીવ્ર તેમજ અત્યંત ચિંતાજનક અછત સર્જાઈ છે. કચ્છની અર્થવ્યવસ્થા અને સ્થાનિક લોકજીવનનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાયો પર ટકેલો છે. કમનસીબે આ બંને મુખ્ય જીવાદોરી સમાન વ્યવસાયોનો સીધો અને એકમાત્ર આધાર નિયમિત પાણીની ઉપલબ્ધતા પર જ હોય છે. કચ્છ જિલ્લામાં વર્ષોથી પરંપરાગત જળ સંગ્રહ સ્થાનો અને મોટા જળાશયોનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે, જેના કારણે જ્યારે પણ ચોમાસાનો વરસાદ સમયસર ન આવે ત્યારે પાણીની ગંભીર વિકટ સમસ્યાઓ અચૂકપણે માથું ઉચકતી હોય છે. વર્તમાન સ્થિતિ એટલી હદે નાજુક બની ગઈ છે કે કચ્છ જિલ્લાની નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓ અંતર્ગત આવતા મોટા ભાગના ડેમોના તળિયા અત્યારથી જ દેખાઈ ગયા છે. ડેમોમાં સંગ્રહિત પાણી સુકાઈ જતા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી માટે રજળપાટ વધવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ ખેડૂતોની સાથે સાથે માલધારીઓની ચિંતામાં પણ મોટો વધારો થયો છે. જંગલ ખાતા પાસે પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારાનો અનામત જથ્થો પણ હવે ખૂટી પડવાની અણી પર આવી પહોંચ્યો છે. જ્યારે લીલા ઘાસચારાનું એક તણખલું પણ નજરે ન પડે ત્યારે બોલ જીવોની વેદના માલધારીઓના હૃદયને વલોવી રહી છે. સમગ્ર જિલ્લામાં અછત જેવી આ કપરી પરિસ્થિતિનું નિર્માણ થતા આખરે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પણ સફાળું હરકતમાં આવ્યું છે. કચ્છ કલેક્ટર કચેરી ખાતે સંભવિત દુષ્કાળ જેવા સંકટને પહોંચી વળવા માટે અધિકારીઓ અને જુદા જુદા વિભાગો વચ્ચે તાકીદની બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જો આગામી થોડા દિવસોમાં પણ મેઘરાજા મહેરબાન નહીં થાય અને વરસાદ હજુ વધુ ખેંચાશે તો ઊભી થનારી અત્યંત ભયાવહ સ્થિતિને કાબૂમાં રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરો એક્શન પ્લાન યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા અતિ દુર્ગમ અને અંતરિયાળ સરહદી વિસ્તારોમાં વસતા પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ વધુ ન વણસે તે માટે અત્યારથી જ ખાસ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યારે સમગ્ર કચ્છ સોનલ વરસી રેલમછેલ કરવાની આશા સાથે આબ સામે મીટ માંડીને બેઠું છે અને વહીવટી તંત્ર માનવીય અભિગમ સાથે આ કુદરતી આપત્તિ સામે લડવા મથામણ કરી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદમાં વિલંબથી ચિંતાના વાદળો ઘેરાયા છે. વરસાદ પાછો ખેંચાવાના કારણે જિલ્લામાં ખરીફ પાકની વાવણી અટકી પડી છે. તો બીજી તરફ આકરા તાપ અને અસહ્ય ગરમીના લીધે બજારમાં શાકભાજીની આવકને મોટો ફટકો પડ્યો છે. હાલ બજારમાં જે શાકભાજી આવી રહી છે તેમાંથી અંદાજે 35 થી 40% જેટલો માલ ગ્રાહકોના ઘર સુધી પહોંચે તે પહેલા જ બગડી જતો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિના કારણે કચ્છના વેપારીઓ અને ગ્રાહકો બંને પર આર્થિક બોજ અસહ્ય બની રહ્યો છે.
અને કચ્છીઓની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ રહ્યા છે. સ્થાનિક બજારના અગ્રણી વેપારીઓના જણાવ્યા અનુસાર વરસાદ ન થવાના કારણે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરમીના લીધે હોલસેલ માર્કેટમાં આવતો માલ શરૂઆતમાં જ 10 થી 15% જેટલો બગડી જાય છે. ત્યારબાદ મુખ્ય યાર્ડમાંથી ખરીદી કરીને સ્થાનિક નાના વેપારીઓ જ્યારે કચ્છના છૂટક બજારોમાં માલ વેચવા લાવે છે ત્યાં સુધીમાં વધુ 15% માલ ખરાબ થઈ જાય છે. આમ લાંબા અંતર અને પરિવહનના કારણે ગ્રાહકો સુધી પહોંચતા કુલ 40% જેટલો માલ વેડફાઈ જાય છે. તે સીધી રીતે ભાવ વધારા માટે જવાબદાર બને છે. સામાન્ય રીતે કચ્છ જિલ્લામાં ઉનાળા અને ચોમાસા દરમિયાન અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં શાકભાજીની આયાત કરવી પડે છે. બહારથી આવતા આ માલને કચ્છ સુધી પહોંચાડવામાં લાંબુ અંતર કાપવું પડે છે, જેમાં અસહ્ય ગરમીના કારણે શાકભાજીની ગુણવત્તાને ભારે અસર પહોંચે છે. બહારથી આવતા આ માલને કચ્છ સુધી પહોંચાડવામાં લાંબુ અંતર કાપવું પડે છે, જેમાં અસહ્ય ગરમીના કારણે શાકભાજીની ગુણવત્તાને ભારે અસર પહોંચે છે અને માલ રસ્તામાં સડી જાય છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં કચ્છમાં પણ વાવણી લાયક સાર્વત્રિક વરસાદ પડી જતો હોય છે, પરંતુ આ વર્ષે અષાઢ મહિનો શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. અત્યારે વાવણીનો મુખ્ય સમય હોવાથી જિલ્લાના ખેડૂતોએ બિયારણ અને ખાતર સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે, છતાં મેઘરાજા મહેરબાન થતા નથી. જો સમયસર વરસાદ નહીં પડે તો વાવણી માટેનો કિંમતી પાક નિષ્ફળ જશે અને ધરતીપુત્રોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. હાલ ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી સહિતના બજારોમાં ઓછી આવક અને વધુ બગાડના કારણે કોથમીર, મેથી, ગુવાર, ચોળા, સિંગ, આદુ અને ટમેટા સામાન્ય જનતાના બજેટ પર બહાર જઈ રહ્યા છે. મધ્યમવર્ગીય પરિવારો માટે લીલા શાકભાજી ખરીદવા મુશ્કેલ બન્યા છે. વેપારીઓના મતે શાકભાજીના સારા વાવેતર અને પાકને બચાવવા માટે તાત્કાલિક 5 ઇંચ જેટલા વરસાદની ખૂબ જ જરૂર છે. જો આગામી 15 જુલાઈ સુધીમાં પૂરતો વરસાદ નહીં થાય તો કચ્છના જગતના તાતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે અને આગામી દિવસોમાં શાકભાજી વધુ મોંઘા બને તેવી પૂરેપૂરી શક્યતા છે. સરહદી લખપત પંથકમાં વરસાદ ખેંચાતા માલધારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને માતાનામઢ સરપંચે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ લખપત તાલુકાના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન પશુપાલન અને ખેતી વ્યવસાય ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદના વિલંબથી માલધારી મૂંઝવણમાં મુકાયા છે. ત્યાં પડ્યા પર પાટું હોય તેમ હવામાન વિભાગ પણ આ વખતે ઓછા વરસાદના સંકેત આપી ચૂક્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાલુકામાં વહેલી તકે ઘાસચારા, પાણીની વ્યવસ્થા સુચારુ ઢબે કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સરહદી લખપત તાલુકામાં માનવ વસ્તી કરતા પશુધનની સંખ્યા વિશેષ છે. આ લીલું કે સૂકું ઘાસ ન મળવાના લીધે પશુઓ ઘાસ વિના ટળવળી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ડીઝલ, પેટ્રોલ તેમજ ખાણીપીણીની વસ્તુઓના ભાવ વધવાની સાથે ઉનાળા દરમિયાન પશુઓને નિરણ કરાતા લીલા ઘાસચારાના ભાવ પણ વધતા જાય છે. 120 મણ મળતી લીલી જુવારનો ભાવ આજે 170 થી 180 થઈ ગયો છે. એ જ રીતે રંજકાના પૂડાનો ભાવ 45 થી 50 હતો, જે 60 થી 70 રૂપિયા થયો છે. જુવાર રંજકાની અવેજીમાં 4 મહિના પહેલા સંગ્રહ કરાયેલી સૂકી જુવારના પશુપાલકો અત્યારથી જ વપરાશ કરી રહ્યા છે. ભૂસા ખોળના ભાવ પણ આસમાનને આંબ્યા છે. ગત વર્ષે ભૂસાનો ભાવ 1000 રૂપિયા હતો, જ્યારે હાલ 1500 રૂપિયા છે, જ્યારે ખડનો ભાવ 2300 જેવી ભારે રકમ પર પહોંચ્યો છે. હાલે ઘાસની ગાસડીઓ 500 થી વધુ કિલોમીટર દૂરથી લાવવી પડતી હોવાથી હાલ 20 કિલોના 125 રૂપિયાના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અલગથી લાગે છે, જેનાથી ઘાસ કરતા ભાડું વધી જાય છે. વન વિભાગના ગોડાઉનમાં પણ ઘાસ પૂરો થઈ ગયો છે. દયાપર ઉત્તર રેન્જમાં કુલ 4 ઘાસ ગોડાઉન છે, જેમાં 2 ગોડાઉન પાનથરો તેમજ દયાપર અને 1 સુભાષપર નજીક છે. આ 4 ગોડાઉન તળિયા ઝાટક છે. બીજી તરફ અસંખ્ય ગરમી પડતા તળાવો, મધ્યમ સિંચાઈના ડેમો, નાની સિંચાઈના ડેમો તળિયા ઝાટક જોવા મળે છે. સીમાડામાં દૂરના વિસ્તારમાં હવાડા પણ ખાલીખમ છે. નર્મદાના પાણી પણ તાલુકામાં અનિયમિત મળે છે. વરસાદના વિલંબથી લખપત તાલુકાનું જળ સંકટ પણ ઘેરું બન્યું છે. અમુક વિસ્તારમાં થોડે ઘણે અંશે પાણી મળે છે. ટૂંકમાં લખપત તાલુકામાં વરસાદ ખેંચાતા અને યુદ્ધની પરિસ્થિતિએ વિશ્વમાં મોંઘવારીના મારથી માનવીઓ પરેશાની ભોગવી રહ્યા છે. તેની સાથે પશુઓની હાલત પણ કફોડી બની રહી છે. ત્યારે સરકાર, જીવદયા પ્રેમી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ તેમ સરપંચ કાસમભાઈ કુંભારે કહ્યું હતું. લખપત તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ, માતાનામઢ સરપંચ. લખપત તાલુકામાં જે માલધારીઓનો હિજરત ન કરવું પડે તે પહેલા સરકારશ્રીને વિનંતી કે લખપત તાલુકો એટલે માલધારીના શરણે છે. લખપત તાલુકામાં વરસાદ ખેંચાતા માલધારીઓને ઘાસની તંગી છે. પાણીનું વિવિધ જગ્યાએ પાણી પૂરતો નથી. તો સરકારશ્રીને વિનંતી
કે લખપત તાલુકામાં ઘાસની જલ્દી વિતરણ કરે ને પાણી જે જગ્યાએ નથી ત્યાં પાણી પહોંચતું કરે, જે માલધારીઓને હિજરત ન કરવું પડે તે સરકારશ્રીને વિનંતી. અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં વક્ફ મિલકતો, મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાન સહિતના ધાર્મિક સ્થળો સામે ડિમોલેશનની કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા માનવીય સર્વોચ્ચ અદાલતના 2024ના ચુકાદાના માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ વક્ફ એક્ટ 1995નું ચુસ્તપણે પાલન કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવ્યા અનુસાર કોઈપણ ડિમોલેશન પ્રક્રિયા પહેલા અસરગ્રસ્ત પક્ષને કારણદર્શક નોટિસ આપવી, જવાબ અને દસ્તાવેજો રજૂ કરવા માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવો, વ્યક્તિગત સુનાવણીની તક આપવી અને સમગ્ર વિડીયોગ્રાફી કરાવવી વગેરે જેવી કાયદાકીય પ્રક્રિયાઓ ફરજિયાતપણે પૂર્ણ કરવી આવશ્યક છે. કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ ગેરકાયદેસર બાંધકામોને સમર્થન આપતા નથી, પરંતુ કાયદાની યોગ્ય પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ, જેથી વહીવટીતંત્ર અદાલતના તિરસ્કારની કાનૂની કાર્યવાહીથી બચી શકે અને સામાજિક સંવેદનશીલતા પણ જળવાઈ રહે. 5-7 દિવસ પહેલા કચ્છ મુસ્લિમ સમાજ એક આવેદન રૂપી રેલી સ્વરૂપે અહીં કને હાજર થઈ અને હજારોની સંખ્યામાં જ્યારે હાજર થયા હતા ત્યારે કલેક્ટર સાહેબે કીધું હતું કે અત્યારે ડેમોલિશન ચાલુ છે એ પ્રમાણે કાંઈક કાગળો તમે રજૂ કરો અને એના પછી બધું કરશું અને મુદ્દત આપશો, એવું કંઈ થયું નહીં. એટલે ના છૂટકે અમારે પાછો આજે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવાની હતી, કારણ કે સાહેબે જે તે વખતે કીધું હતું કે ભાઈ કાગળો તૈયાર રાખજો. એવા ઘણા કિસ્સાઓ બની ગયા જેમાં કાગળો રજૂ કર્યા પછી પણ સરકારના તંત્ર દ્વારા રાતના મોડેથી તોડી પાડવામાં આવે છે. તે બાબતની રજૂઆત હતી, કારણ કે જો તમારે તોડવું છે ગેરકાયદેસર દિવસના શું કામ નહીં, રાત્રિના ભાગના શું કામ કરવામાં આવે છે અને કોઈ પણ સાંભળવામાં આવતું નથી. ને ઘણી મિલકતો એવી છે જે વકફમાં ચડેલી હોવા છતાં પણ તોડી પાડવામાં આવે છે. તે માટેની આજે રજૂઆત હતી અને સાથે સાથે એ પણ રજૂઆત હતી કે નોટિસ સરકાર તરફથી આવે છે જેનો મુદ્દત બિલકુલ શુક્રવાર કે શનિવારના આપીને 2-3 દિવસનું જ ખાલી મુદ્દત આપવામાં આવે છે. કાગળો તૈયાર કરવા માટે તલાટી સાહેબ અને અન્ય અધિકારીઓને મળવા માટે પણ 2-3 દિવસ નીકળી જાય છે. એટલે 7થી 15 દિવસનો મુદ્દત મળે તેવી પણ આજે રજૂઆત હતી અને સાહેબે હકારાત્મક રીતે કીધું છે જોશું. અને સાથે સાથે એવું પણ કીધું છે કે તમે જે વકફમાં ચડેલી હોય છતાં પણ જો તોડતા હોય તો એનો લિસ્ટ પણ આરડીસી સાહેબને આપવા માટે વાત થઈ છે. અને હવે સાહેબે એવું પણ કીધું છે કે જે કાગળો રજૂ કરશો અને એ કાગળો પ્રમાણે બરાબર છે તો તોડવા માટે અટકાવવા માટે હું પણ સૂચન આપીશ. આ જે ડિમોલેશન થઈ રહ્યું છે એ ડિમોલેશનમાં કમસે કમ જે અરજદારો છે એને સમય આપવામાં આવે, કારણ કે આ એક નિર્ધારિત સમાજને ટાર્ગેટ કરી અને આપવામાં આવી રહ્યું છે એવું પણ અમને પ્રતીત થઈ રહ્યું છે. તે છતાં સમજી લો કે કોઈક એવી જગ્યા છે, એક ધાર્મિક જગ્યા છે, એ ધાર્મિક જગ્યાને ટાર્ગેટ કરીને સમય 3 દિવસનો આપવામાં આવે છે, જેના લીધે સમજી લો ને શુક્રવારના આપવામાં આવે, શનિવારના તલાટીશ્રી હાજર ન હોય અને રવિવારના બંધ હોય તો સોમવારના બુલડોઝર લઈને પહોંચી જાય છે. તો તમારી આ જે ખુલ્લી કરવાની છે, તમે કહો છો દબાણ ખુલ્લું કરવાનું આવે છે, આ કોઈ દબાણ ખુલ્લું કરવાનું મને નથી લાગતું કે તમે દબાણ ખુલ્લું કરી રહ્યા છો. આ તમારે ફક્ત ને ફક્ત ટાર્ગેટ કરવાનું છે, કારણ કે જો તમારે કોઈ રજૂઆત જ સાંભળી હોય તો રજૂઆત માટે સમય આપો, કાગળિયા જુઓ. જેવી રીતના અત્યારે જે કંડલામાં થયું તમે કહી રહ્યા છો અને મીડિયા બતાવી રહી છે, નેશનલ મીડિયા બતાવી રહી છે કે ત્યાં નોટિસ આપવામાં આવી છે, ખોટા વિડીયો આપી રહ્યા છે. તો નોટિસ તો આપવામાં જ નથી આવી, ત્યાં ફક્ત એવી રીતના ચોડવામાં આવી છે અને રાતના 9 વાગે કાફલો પહોંચી જાય છે. રાતના સમયમાં કેમ? જો તમે દબાણ જ તમને બતાવી રહ્યા છો, જે વકફમાં રજીસ્ટ્રેશન છે તમે બતાવી રહ્યા છો દબાણ છે, તો દિવસના જાઓ ને, ખુલ્લેઆમ દોડો. પણ આ એક મનસ્વી પ્રકારનું કોઈ પણ પ્રકારની આગેવાનની રજૂઆત નથી સાંભળવી, કોઈ પણ સામાજિક આગેવાનને આવા દેવું નથી અને એવી રીતના ડિમોલેશન કરવું છે કે જાણે કોઈ તમે નક્કી કરીને જ આવ્યા છો. અને ઘણી વખત એવું થયું છે કે તમે જેસીબીની સાથે અમે નોટિસો લઈ જાઓ છો, તો એનો મતલબ તો તમારે એમ જ છે કે ધાર્મિક સમાજ, એક સમાજની ધાર્મિક લાગણી દુભાવવાની નીતિથી તમે આ દબાણો તોડી રહ્યા છો. એ અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડ્યું છે અને સાહેબને કીધું છે કે તમે કમસે કમ અમને 7 દિવસનો સમય આપો કે જેના લીધે કોઈક વહીવટી ક્યાં હોય ના હોય, હાજર ન હોય, કોઈ તલાટી હાજર ન હોય તો સમય તો આપવામાં આવે. તો એના માટે રજૂઆત સાહેબે હકારાત્મક જવાબ આપ્યો છે અને અહીંયાથી અમે મેસેજ પણ આપવા માંગીએ છીએ કે જે પણ વહીવટ કરતા હોય જે પણ ધાર્મિક સ્થળોના, ત્યાં પણ પૂરતા ડોક્યુમેન્ટ રાખે અને અત્યારે જે ડિમોલેશનની પ્રક્રિયા થઈ રહી છે તો કમસે કમ ત્યાં હાજર રહે. ભુજ શહેરના વોર્ડ નંબર 10માં આવેલ સોમૈયા નગર સોસાયટીના રોડનું કામ મંજૂર થયા પછી પણ આજ દિન સુધી શરૂ ન થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં 1 દિવસ માટે કામ શરૂ કરાયા બાદ બીજા જ દિવસે અગમ્ય કારણોસર કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતે
સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ નગરપાલિકાને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી નથી. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય, જો આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની અને લોકો બીમારીનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અધૂરા રોડને કારણે નાના મોટા અકસ્માતો સર્જાવાની પણ આશંકા રહેલી છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને આ અટકેલું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. નગરપાલિકા સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆત વેળાએ સોસાયટીના અગ્રણી રહેવાસીઓ રેશમાબેન ગોર, વર્ષાબેન ઠક્કર, નીતાબેન ગોર, નયનાબેન મહેતા અને વંદનાબેન જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તંત્ર પાસે સત્વરે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. ગટરનું કામ 12 મહિના પહેલા ચાલુ કરવામાં આવ્યું તો આજ દિવસ સુધી પૂરું કરવામાં આવ્યું નથી. એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ. ગટરનું કામ પૂરું નથી થયો તે મારે લોકોએ રોડ ખોદીને રાખ્યા છે. એના પર તમને ફોટા અમે શેર કરશું. ગટર પણ તૂટેલી છે. 4 દિવસથી અમે માણસોને કહીએ છીએ કે ગટરનું કામ કરો તો રોડવાળા કહે છે ગટરવાળાએ તોડ્યું છે, ગટરવાળા કહે છે રોડવાળાએ તોડ્યું છે. તો અમને જવું ક્યાં? આમ જનતા કોના સામે આવશે? એટલે આજે અમે બધાએ સોસાયટીવાળા રજૂઆત કરવા નગરપાલિકા પ્રમુખશ્રીને આવ્યા છે. એમને એમ કીધું છે આજે સાંજે આવે છે એમની ટીમ ને કાલથી કામ ચાલુ કરાવશે. જો કાલથી કામ ચાલુ નહીં થાય તો અમે સોસાયટીવાળા બધાએ નિર્ણય લીધો છે કે અમે ઉપવાસ ઉપર ઉતરશું. એમના દ્વારા એમ જ કહેવામાં આવે છે કે અમારા ટાઈમે આ રોડ પાસ નથી થયો, નથી ગટર પાસ થઈ, એટલે અમે અત્યારે નહીં આવીએ. ભુજના સરવા મંડપ વિસ્તારમાં છેલ્લા 20 થી 25 દિવસથી પાણીની ગંભીર સમસ્યાને કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ નગરપાલિકા એકમ ભવન પાછળથી આવતી મુખ્ય લાઇનના 2 વાલ્વ બંધ કરી દેવાતા આશરે 14 ઘરોમાં પાણી પહોંચતું નથી. પાણી વૈકલ્પિક દિવસોમાં આવતું હોવા છતાં ઘરોમાં બિલકુલ ન મળવાને કારણે લોકોને પીવાના અને દૈનિક વપરાશના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ નગરપાલિકાના અધિકારીઓ સાથે મુલાકાત કરી બંને વાલ્વ તાત્કાલિક ખોલી આપી પાણી પુરવઠો પૂર્વવત કરવા રજૂઆત કરી હતી. અમારા એરિયાની લાઈન નગરપાલિકાની એકમ ભવનના પાછળથી આવે તો પાણી એકાત્રીએ ચાલુ રહીએ પણ ઘરમાં પાણી નથી આવતું. એના વાલ 2 ફિટ કરી નાખ્યા. તો અમે અહીંયા રજૂઆત કરી હતી નગરપાલિકાના સાહેબને, કીધું 2 વાલ અમને ખોલી દો તો અમારા બધા 14 ઘરમાં પાણી આવી શકે. એ આજે 20-25 દી થયા. અમારે એ 2 વાલ અમને ખોલી દઈએ ને તો પાણી આવી શકે. એટલે અમને તો તકલીફ ઘણી થાય, નાવા ધોવાની, પાણી પીવાની, ક્યાંય જાવ હોય એટલે બધે પાણીમાં તો બધો તકલીફ થાય ને.